હેલો નમસ્કાર મિત્રો, નવીન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જે મુલાકાત લઈ રહ્યા છીએ મિત્રો, જે એસઆરપી પરેડ ગ્રાઉન્ડ જે ગોધરા ખાતે આવેલું છે, જે પંચમહાલ જિલ્લામાં મિત્રો। તો ત્યાં મિત્રો જે પરેડ જેનો જે ફિઝિકલ ટેસ્ટ યોજાવાનો છે, અને આ ગ્રાઉન્ડમાં મિત્રો જે પૂર્વના જે જિલ્લાઓ છે પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા, પોરબંદર, હિસાર, દાહોદ અને આણંદ જિલ્લાના જે પણ મિત્રોનું જે ફિઝિકલ ટેસ્ટ છે મિત્રો, તેનો મિત્રો જે 5, 6, 7 તારીખના રોજ મિત્રો અહીંયા જે ટેસ્ટ યોજાવાનો છે મિત્રો। તો આ ગ્રાઉન્ડની મિત્રો આપણે વાત કરી લઈએ તો મિત્રો જે બસ સ્ટેન્ડથી મિત્રો આપણે વાત કરીએ કે 2 થી 2.5 કિલોમીટર જેટલું છે મિત્રો અહીંયા ગ્રાઉન્ડ છે મિત્રો, જે લુણાવાડા રોડ ખાતે જે કોલિયારી જે ખાતે જે આવેલું છે એસઆરપી ગ્રુપ 5 મિત્રો। અને આપણે જ્યાં પહોંચી ગયા છે મિત્રો, જે મેદાનની બિલકુલ નજીક જે ગ્રાઉન્ડના ગેટની પાસે છે મિત્રો। અને અહીંયા આપણે જે ટેસ્ટ કરીને મિત્રો થોડીક માહિતી લખાઈને મિત્રો આપણે ગ્રાઉન્ડ તરફ મિત્રો જઈ રહ્યા છીએ મિત્રો। તો ગ્રાઉન્ડમાં આપણે જે ટ્રેક વિશે માહિતી જાણીશું, ગ્રાઉન્ડ કેવું છે વરસાદ પછીનું, ત્યારબાદ રસ્તા ચઢ માટેના પોલ વિશે જાણીશું, પુલઅપ્સ માટે, અને ત્યાં જે વન વિભાગના જે કર્મચારીઓ છે મિત્રો જે ગ્રાઉન્ડમાં આપણે કરી રહ્યા છે તે પણ આપણે અહીંયા જોઈશું। તો મિત્રો આ રીતે બહારથી તમે ગ્રાઉન્ડનો વ્યૂ જોઈ શકો છો। અને અહીંયા આપણે જે પહોંચી ગયા છે મિત્રો જે ગ્રાઉન્ડ પર, અને ઘણા મિત્રો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે મિત્રો। અને આપણે જે મુલાકાત લીધી છે મિત્રો જે 1/10/2024ના રોજ અહીંયા આપણે સ્ક્રીન પર જોયું કે જે કર્મચારીઓ જે માપણી કરી રહ્યા છે મિત્રો, જે અહીંયા ગ્રાઉન્ડની સાઈડ પર મિત્રો જે 2 પોલ છે મિત્રો અહીંયા રસ્તા ચઢ માટેનું છે। અને બહારથી આ રીતનું મિત્રો કંઈક ગ્રાઉન્ડ મિત્રો દેખાઈ રહ્યું છે। ખૂબ જ સરસ મજાનું ગ્રાઉન્ડ છે। જે પણ મિત્રોને અહીંયા ફિઝિકલ ટેસ્ટ છે મિત્રો તેમના માટે ગ્રાઉન્ડ સરસ મજાનું છે। અને વરસાદ પછી મિત્રો ગ્રાઉન્ડ પણ એક સરસ મજાનું જે થઈ ગયું છે મિત્રો। આ રીતનું મિત્રો જે પુલઅપ્સ માટેના જે 2 પોલ અહીંયા સાઈડમાં છે, અને સાઈડમાં જ રસ્તા ચઢ માટેનું છે। તો હવે આપણે જણાવીએ કે અહીંયા જ મિત્રો જે પુલઅપ્સ રાખવામાં આવે, અને આ જ પોલ ઉપર જે રસ્તા ચઢ રાખવામાં આવે મિત્રો, જે ભાઈઓ માટે 18 ફૂટ છે રસ્તા ચઢ, અને પુલઅપ્સ જે 8 જેટલા કંઈક કરવાના હોય છે। અને લાંબી કૂદ, ઊંચી કૂદ મિત્રો, જે ઊંચી કૂદની વાત કરીએ તો 4 ફૂટ 3 ઇંચ છે, અને લાંબી કૂદ મિત્રો જે 15 ફૂટ જેવી છે। તો બહારથી મિત્રો આપણે જે ટ્રેકનું જોઈ લઈએ, આ મિત્રો જે પોલ આપણે જોઈએ જે રસ્તા ચઢ માટેના છે મિત્રો। હજુ સુધી મિત્રો આપણે જે ગ્રાઉન્ડની ટ્રેકની મિત્રો જે કામગીરી હવે ચાલુ થઈ ગઈ છે મિત્રો। અને આ મુલાકાત આપણે 1/10/2024ના રોજ લીધી છે, એટલે 2-3 દિવસમાં જે ફિઝિકલ ટેસ્ટ યોજાવાનો છે। હવે આપણે જે ગ્રાઉન્ડના ટ્રેક તરફ જઈ રહ્યા છે, ગ્રાઉન્ડની માહિતી હવે આપણે જાણીશું, જે કઈ રીતનો ટ્રેક છે અને કેવી માટી છે મિત્રો। જે હાર્ડનેસ થોડી ગ્રાઉન્ડમાં છે, એટલે કે વરસાદ પછી એટલી બધી કંઈ માટી મિત્રો ખાસ મેદાનમાં ભીની થઈ નથી। ને જે પણ મિત્રો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે મિત્રો, ગ્રાઉન્ડ એમ પણ થોડુંક હાર્ડ છે। અને ઘણા મિત્રોને જે ગયા વખતે મિત્રો જે દાહોદ જિલ્લાના હતા મિત્રો, તે મિત્રોને અહીંયા જે કોન્સ્ટેબલનો જે ટેસ્ટ હતો ફિઝિકલ રનિંગ, આ મિત્રો સાઈડનો ટ્રેક આ રીતનો છે મિત્રો। હજુ પણ અહીંયા કદાચ પાણીનો નોર્મલી જે છંટકાવ કરીને એકદમ માટી ઉડે ને તે માટે પણ જે કદાચ પાણી છાંટવામાં આવે તેવી આપણે જે આશા રાખીએ। ને કંઈક આ રીતનું જે ટ્રેક છે સાઈડથી મિત્રો। જે સવારની વાત કરીએ તો 5 થી 10નો ટાઈમ છે, અને જે પણ મિત્રોને અહીંયા આવવાનું છે ને રોકાવાનું છે તે મિત્રો અહીંયા આપણે કોમ્યુનિટી પોસ્ટમાં એક પોસ્ટ કરી છે, ત્યાંથી યુટ્યુબ પર આપણી ચેનલ પર જોઈ શકો છો। અને ત્યાં એડ્રેસ અને મોબાઈલ નંબર આપ્યો છે, ત્યાં વહેલી તકે મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી દેજો। ત્યાં તમને રહેવાની સગવડ છે મિત્રો। ગોધરામાં એક લાઇબ્રેરી છે ત્યાં। તો અહીંયા સાઈડનો ટ્રેક આ રીતનો છે મિત્રો। આ બાજુથી હવે આપણે અહીંયા ચેક કરીશું, સરસ મજાનો ટ્રેક છે મિત્રો। ક્યાં પણ જે કાંકરા કે એકદમ રેતી એટલી બધી જોવા મળવાની નથી મિત્રો। ખૂબ જ સરસ મજાની માટી છે, ને સરળતાથી તમે ખુલ્લા પગે કે શૂઝ પર પણ જો પ્રેક્ટિસ શૂઝ પર રેગ્યુલર કરતા હોય તો તેના પર જ દોડવું જોઈએ મિત્રો। અહીંયા કેટલાક મિત્રો જે ચાલી ગયા છે, અને કેટલાક મિત્રો આ બાજુ જે ફૂટબોલ પણ રમી રહ્યા છે। એટલે કંઈ એટલું બધું ગ્રાઉન્ડ મિત્રો ખરાબ થયું નથી। જે પણ મિત્રો જે કોમેન્ટ કરી ગયા હતા કે જે વરસાદના લીધે ગ્રાઉન્ડ બરાબર નથી આમ તેમ, તો કોઈએ ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો। સરસ મજાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે મિત્રો। અને અહીંયા એટલો બધો વરસાદ ખાસ કરીને પંચમહાલમાં એટલો બધો નહોતો અહીંયા શરૂઆતના 2-3 દિવસની। હમણાં 2-3 દિવસ પહેલાંની વાત કરીએ તો ગ્રાઉન્ડને એટલી બધી કંઈ અસર થઈ નથી મિત્રો। આ સાઈડનો ટ્રેક છે મિત્રો, આપણે અહીંયા જોઈએ છે તો ગ્રાઉન્ડના મેઇન ગેટથી આપણે વાત કરીએ તો જે ઉત્તર દિશા તરફનો જે ટ્રેક છે આપણે વાત કરીએ। કેટલાક મિત્રો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે ફૂટબોલની,
તો મિત્રો આપણે અહીંયા જે મુલાકાત લીધી ગ્રાઉન્ડ અને સરસ મજાનો ટ્રેક તમને અહીંયા બતાવ્યો મિત્રો, અને બાકી આપણે જે પ્રયત્ન કરીશું 1-2 દિવસમાં ગ્રાઉન્ડની મુલાકાત લઈશું અને જે પણ જે ટ્રેકની આજુબાજુ જે તે થાંભલા રોપવામાં આવે અને રસ્તા ચડ જે એને ઊંચી કૂદ લાંબી કૂદ માટેની તૈયારી કેવી છે તેની પણ આપણે માહિતી શેર કરીશું. તો મિત્રો આ વિડીયોને શેર કરજો.